સર્વેને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. પુનઃ આપનું સ્વાગત છે મારી ચેનલ પુષ્ટિ રાગ રસમાં. આજનો આપણો વિષય છે કે કીર્તન કલામાં કઈ રીતે આગળ વધવું. ઘણા બધા વૈષ્ણવો છે જે ખૂબ ઉત્સાહથી કીર્તન કરવાનો પ્રયત્ન કરે છે, પણ યોગ્ય માર્ગદર્શન કે યોગ્ય પદ્ધતિ એમને ન મળવાને કારણે પૂરતું પરિણામ એમને મળતું નથી અથવા સંતોષ એમને થતો નથી. તો મિત્રો, આજે હું મારો થોડો ઘણો અનુભવ શેર કરવા માંગુ છું કે કીર્તન કલામાં કઈ રીતે આગળ વધવું. અગાઉ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે સૌથી અગત્યની વાત છે રાગ. જો તમે બિગિનર હોવ, તમે હમણાં જ કીર્તન શીખવાની શરૂઆત કરી હોય, તો તમે સૌથી પહેલાં ફોકસ કરો રાગ ઉપર, કે કયા રાગમાં તમે કીર્તન શીખવા માંગો છો કે કરવા માંગો છો. તમે કોઈ પણ એક પર્ટિક્યુલર રાગ લઈ શકો છો. જો તમે મંગળાના કીર્તન શીખવા માંગતા હો તો મંગળાના 1 કે 2 રાગ ઉપર તમે ફોકસ કરો, જેમ કે ભૈરવ છે અથવા બિભાસ છે. રામકલી, દેવગંધાર પણ રાગો છે, પણ જે ભૈરવથી ખૂબ નજીક છે, તો નજીકના રાગો હમણાં નહીં શીખવા, પણ એક સચોટ રાગ શીખી અને આગળ વધવું. તો ભૈરવ રાગ શીખો, બિભાસ રાગ શીખો. તો જેમ રાગ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો, એવી રીતે કીર્તન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો. શરૂઆતના તબક્કામાં લિમિટેડ 4 થી 5 કીર્તન. મંગળાનો આપણો જે ક્રમ છે, શ્રી મહાપ્રભુજીનું પદ, શ્રી ગુસાઈજીનું પદ, શ્રી યમુનાજીનું પદ, ઠાકોરજીને જગાવવાનું પદ, કલેવનું પદ અને મંગલા સન્મુખનું પદ. વિશેષ કહું તો મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. તો આમ 5 થી 6 કીર્તનનો એક સેટ તમામ તમે ભૈરવમાં ગાઓ. તો એક રાગમાં અલગ અલગ કીર્તન કરવાથી એ રાગ ઉપર તમારી પકડ આવશે, અને જેમ જેમ વધુને વધુ કીર્તન થતા જશે, એ રાગ તમારો પોલિશ થશે, એનું તેજ તમને તમારા ગાયનમાં દેખાશે. તો શરૂઆતના તબક્કામાં વધુ રાગ ન શીખતા કોઈ પણ એક રાગ ઉપર તમે ફોકસ કરો, જેનાથી તમે ખૂબ સારી રીતે આગળ વધી શકશો. આપણે એક એક્ઝામ્પલ લઈએ. મંગલ રૂપ નિધાન સાવરો. મંગલ રૂપ નિધાન સાવરો. મંગલ રૂપ નિધાન. તો આ રીતે ધીરે ધીરે કઈ રીતે કીર્તનના શબ્દોને જોડવા, ક્યાં એને અલગ કરીને થ્રોથી ગાવું, કઈ રીતે શબ્દોને મૂકવા, એનું લેન્ડિંગ કઈ રીતે કરવું, થોડી આ બધી ટેકનિકલ બાબતો પર થોડું તમે ધ્યાન કેન્દ્રિત કરો. જેવી રીતે રાગ અગત્યનો છે, એવી જ રીતે તાલ પણ અગત્યનો છે. પણ શરૂઆતના તબક્કામાં તમે રાગ ઉપર ફોકસ કરો, તાલ પર ન કરતા. મંગળાના કીર્તન અને શયનના કીર્તન તો એ અનિબદ્ધ ગાયન પ્રકાર છે, જેમાં તાલનું એટલું મહત્વ નથી. હા, ઘરની રીત અલગ હોઈ શકે છે, દરેક ગુરુદ્વારની આજ્ઞા પણ અલગ હોઈ શકે છે. વિશેષ કરીને ઉત્સવ હોય તો ઉત્સવમાં આપણે તાલથી ઠાકોરજીને જગાડી શકીએ છીએ, શયનમાં પણ આપણે તાલનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એક સામાન્ય સ્તર પર વાત કરીએ તો જે વ્યક્તિ બિગિનર છે, જેમણે કીર્તન શીખવું છે, એ ફક્ત ને ફક્ત રાગ ઉપર ફોકસ કરે. તાલની એ સામાન્ય જાણકારી રાખી શકે છે. શરૂઆતના તબક્કામાં એ તાલ મેન્ટેન ન કરી શકે તો પણ કોઈ મોટી વાત નથી. ધીમે ધીમે તાલ ઉપર પણ પકડ આવતી જશે. પણ સૌ પ્રથમ તમે રાગ ઉપર ફોકસ કરો અને ઓછા રાગથી શરૂઆત કરો. દિવસમાં 1 કે 2 રાગ સાંભળો અને સતત સાંભળો, સતત એની પ્રેક્ટિસ કરો. જ્યારે તમને એમ લાગે કે હવે થોડો રાગ સમજાયો છે, ત્યારે જ તમે બીજા રાગ ઉપર જાઓ. તો સામાન્યતઃ વધારે રાગ શીખવાના ચક્કરમાં કોઈ રાગ સિદ્ધ થતો નથી, કોઈ રાગ ઉપર તમારું પ્રભુત્વ કે પકડ આવતું નથી, એટલે કીર્તનમાં તમને સંપૂર્ણ આનંદ મળતો નથી. તો ટેકનિકલી આપણે જોઈએ તો રાગ સ્પષ્ટ થવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી રાગ તમારા મનમાં ક્લિયર નહીં થાય, એની પર યોગ્ય રિયાઝ નહીં થાય, યોગ્ય પ્રેક્ટિસ નહીં થાય, ત્યાં સુધી કીર્તનમાં એક આનંદ, એક તેજ તમને જોવા નહીં મળે. તો પ્રથમ છે રાગ, પછી છે તાલ. ત્રીજી વાત હું મિત્રો કરીશ કે તમે જ્યાં પણ હો, જે ગામમાં હો, જે પ્રદેશમાં હો, જે દેશમાં હો,
તમારી આસપાસ જે ભગવદીય છે, જે કીર્તનકારો છે, એનો સંપર્ક કરો, એના અનુભવ જાણો. મિત્રો, આગળની વાત એમ છે કે લિમિટેડ કીર્તન સાંભળો. આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે, એટલે ઘણી બધી વસ્તુ આપણી સામે આપણને મળે. ઘણા બધા કીર્તનકારોના કીર્તન આપણને ઇઝીલી અવેલેબલ મળે છે, પણ બધું સાંભળવાના ચક્કરમાં કોઈ વસ્તુ પર આપણે ફોકસ કરી શકતા નથી. તો તમે તમારું એક ટાર્ગેટ નક્કી કરો કે મારે ફક્ત મંગળાના કીર્તનો તૈયાર કરવા છે કે ફક્ત શૃંગારના કીર્તનો તૈયાર કરવા છે. તો એનાથી તમને એક પાથ, એક માર્ગ મળશે અને જેથી તમારો કોન્ફિડન્સ વધતો જશે. તો આ છે કે સિલેક્ટેડ કીર્તન સાંભળો. બીજું, સિલેક્ટેડ માણસના જ કીર્તન સાંભળો. આજે હું કહું કે સેંકડો કીર્તનકારો તમને યુટ્યુબ પર જોવા મળશે. આપણા ગામમાં પણ આપણને ઘણા બધા કીર્તનકારો કે ભગવદીઓ જોવા મળશે. તો તમારું મન જ્યાં ઠરતું હોય અને જે કીર્તનકાર વર્ષોથી કીર્તન કરતા હોય એનો થોડો અનુભવ તમે લો. સિલેક્ટેડ વ્યક્તિને જ તમે સંપર્ક કરો કે સિલેક્ટેડ માણસના જ કીર્તન તમે સાંભળો. તો એમની શૈલી કે એમના રાગની શૈલી થોડી તમારા મગજમાં સ્થિર થશે અને તો જ તમે એને પામી શકશો, એમાં કંઈક આગળ વધી શકશો. આગળ છે કે તમે નિત્યના જ કીર્તનનો રિયાઝ કરો. હમણાં ચોક્કસ જે લીલાઓ છે કે દાન લીલા છે કે અન્નકૂટ લીલા છે, તો વિવિધ લીલાઓના કીર્તનો હમણાં તમે ન ગાશો. તમે નિત્યના જ કીર્તનોની પ્રેક્ટિસ કરો. સરળ કીર્તનો પકડો. મોટા કીર્તનો જે ધ્રુપદમાં કે અન્ય તાલમાં ગવાય છે તે ના ગાશો. થોડી પ્રેક્ટિસ કર્યા પછી તમે જ પોતાનું રેકોર્ડિંગ સાંભળો તો તમને ખ્યાલ આવશે કે અલગ અલગ તબક્કે તમારા રેકોર્ડિંગમાં શું ફેરફાર થયો. તમને પોતાને એનું અવલોકન કરવાની ન સમજ પડતી હોય તો તમારી નજીકના કોઈ ભગવદીયને, કીર્તનકારને તમે સંભળાવો. તો આ બધા તબક્કા છે કે જેમાંથી તમે પસાર થશો તો તમને કીર્તનમાં ચોક્કસ પ્રભુ કૃપાથી પરિણામ મળશે અને તમારો કોન્ફિડન્સ વધતો જશે. વિશેષ કંઈ નહીં કહું, આ મારી ટૂંકી સમજ છે, મારો અનુભવ છે, એ પ્રમાણે મેં આપને જણાવ્યું. તમે મને કમેન્ટ બોક્સમાં જણાવશો તો મારાથી બનતો પ્રયત્ન કરી અને એ વિષય ઉપર હું આપને કંઈક જણાવવાનો પ્રયત્ન કરીશ. કોઈ કીર્તન આપને જાણવું હોય કે કઈ રીતે ગવાય કે એની કોઈ ટેકનિકલ બાબત હું ચોક્કસ પ્રયત્ન કરીને તમને જણાવીશ. જય શ્રી કૃષ્ણ.